હેલો ગાઈસ, યાર જોઈ શકો છો તમે કેટલું પાણી ભર્યું છે. અહીંયા બહુ ડેન્જર પાણી ભર્યું છે. લગભગ તો યાર મારા પગ ડૂબે જ જવાના છે, પણ તોય છતાં કે નક્કી નહીં. ગાઈસ, આટલું બધું પાણી આવ્યું કેવી રીતે ખબર છે? ફુલેટાનો ડેમ ફૂટ્યો, વાઘાણનો ડેમ ફૂટ્યો અને આઈગામનો ડેમ ફૂટ્યો. અમારા ગામમાં આટલું બધું પાણી આવ્યું છે. અમારા ગામમાં પાણી એટલું નક્કી છે. અમારે એમ તો નળ સરોવરમાં આખો નળ સરોવર 500 વીઘા ઉપરનો નળ સરોવર છે. વિચારો, ગમે એટલું પાણી આવે તો નળ સરોવરમાં જતું રહે કે નહીં? તો કદાચ જો અમારે નળ સરોવર ના હોય ને તો અમારા ગામમાં પાણી આવી જાય. ગામમાં પાણી આવ્યા પછી તો હવે તબાહ કરી નાખે. ગામમાં પાણી આવે ને સારું નહીં. અમારો નળ સરોવર બહુ મોટો છે ને એટલે વાંધો નહીં. ગમે તે પાણી હોય બાકી ઓર જામ થઈ ગયો, ઓર તો થઈ ગયો અને ફુલેટાનો ડેમ બની ગયો. કાયલા ગામને ફુલેટાનો અને વગાણનો ડેમ ફુલેટાનો ડેમ ના મળ્યો હોત ને તો સારું. ગાઈસ, તમારા ગામમાં જેટલું પાણી ભર્યું છે કોમેન્ટ કરજો. આ બધા ખેતરો જોવો ખાલી યાર. મને તો બહુ આનંદ થાય છે કે વરસાદ પાડ્યો તો ભલે પાડ્યો, તો થોડો કમ પાડ્યો હોત તો સારું હતું. 24 દિવસનો વરસાદ એક 24 કલાકમાં પાડી દીધો. બોલો કેટલો ભારે, કેટલો ખતરનાક વરસાદ પાડી દીધો. હવે મેઘરાજાને કહું છું કે આવો વરસાદ ઓલી ફેર પાડ્યો પણ આ ફેર ના પાડતા. તમારો આભાર કહેવાય તમે આટલો વરસાદ પડે. શું કહું છું આ સાચું? કારણ કે હવે વરસાદ આવે તો બધું તણાઈ જાય. તણાઈ જાય પછી ના મેળ આવે. ગાઈસ, કોમેન્ટ કરજો આમાં મગર હોઈ શકે કે ના હોઈ શકે એટલું કોમેન્ટ કરજો. કારણ કે પાણી અવારનવારના ચાકથી આવ્યા છે ને નથી આવ્યા, એટલે આમાં કોમેન્ટ કરજો કે મગર આવ્યા હશે કે નહીં. મને નથી લાગતું કે મગર આમાં આવ્યા હોય, પણ આપણે કોઈ છતાં કે નક્કી નહીં.